નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ મીડિયા જગતને અપીલ કરી છે કે સમાચાર પીરસવામાં તેઓ સત્યની નજીક અને સનસનાટીથી દૂર રહે. ગરીબી, ત્રાસવાદ અને ભ્રષ્ટાચાર સામે લડત આપવામાં મીડિયાનો સહકાર માંગતા તેમણે ઉમેર્યું હતું કે સમાચાર જગત જનતા અને સરકાર વચ્ચે વિકાસલક્ષી સંવાદનું માધ્યમ બને તેમાં લોકશાહી સાર્થક બને છે. ચેન્નાઈ ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આયોજિત તંત્રી સંમેલનને ખુલ્લું મૂક્યા બાદ તેમણે આમ જણાવ્યું હતું. જેમાં સચ્ચાઈ હોય તેવી ટીકા કરવાના અધિકારને તેમણે મીડિયાનું સાચું ખમીર ગણાવ્યું હતું, પરંતુ પ્રતિભા હનનને નકારાત્મક પ્રવૃત્તિ ગણાવી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે ભારત એક વીમા કવચ ધરાવતો જનસમાજ બને તે માટે મોદી સરકાર કટિબદ્ધ છે. દેશની ત્રીજા ભાગની વસ્તી કમસે કમ 1 લાખ રૂપિયાનો વીમો ધરાવતી હોય તેવા પ્રયત્ન મિશન મોડ હેઠળ ચાલી રહ્યા છે. મુંબઈ ખાતે ભારતીય જીવન વીમા નિગમની ડાયમંડ જ્યુબિલી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા શ્રી જેટલીએ ઉમેર્યું હતું કે વીમા કવચ હેઠળ જીવન, અકસ્માત, આરોગ્ય તથા ખેતીવાડી જેવા વિષયોને આવરી લઈને મોદી સરકાર ઓછા પ્રીમિયમવાળી પ્રોડક્ટ જન જન સુધી પહોંચાડવામાં ધીરે ધીરે સફળતા મેળવી રહી છે. વીમા બજારમાં ગળાકાપ હરીફાઈનો સમય ચાલતો હોવા છતાં શાખ અને સ્વચ્છ કામકાજના ભરોસે વિશ્વસનીયતા ટકાવી રાખવા બદલ તેમણે જીવન વીમા નિગમને અભિનંદન આપ્યા હતા. ગુજરાતમાં આંતરિક હવાઈ સેવાને વેગ આપવા માટે નાના હવાઈ મથકનો વિકાસ કરવા માટેના કરાર ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગણપતિ રાજુ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મોદી સરકારે અંગીકાર કરેલી નાગરિક ઉડ્ડયન નીતિ 2016 અન્વયે સમજૂતી કરાર કરવામાં અગ્રેસર બની ગુજરાતે એર ટેક્સી જેવી સેવા વહેલી તકે શરૂ થાય તેવું વાતાવરણ ખાનગી ક્ષેત્રને આપવા પ્રયાસ કર્યો છે. સમજૂતી કરાર હેઠળ આવરી લેવાયેલા વિમાન મથક તથા હવાઈ પટ્ટીમાં ભાવનગર, ભુજ, જામનગર, સુરત, પોરબંદર, મહેસાણા, માંડવી, અમરેલી, કંડલા, કેશોદ અને ડીસાનો સમાવેશ થાય છે. 10 વર્ષની અવધિ ધરાવતા આ સમજૂતી કરાર હેઠળ ખાનગી કંપની જોડે કોઈ એક રૂટ માટે 3 વર્ષનો કરાર કરવાની જોગવાઈ છે. હવાઈ સેવા શરૂ કરનાર ખાનગી કંપનીને મદદરૂપ બનવા માટે ગુજરાત સરકાર હવાઈ ઈંધણ ઉપર લાગતા વેટમાં 1% ઓછો લેશે. ઉપરાંત અગ્નિશમન તથા સલામતી છત્ર જેવી સેવા વિના મૂલ્યે આપશે. કરારમાં કેટલીક સગવડતા હળવા દરે આપવાની પણ જોગવાઈ છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર એક્સાઇઝ કે વેટમાં 2% તથા સર્વિસ ટેક્સમાં 1% રાહત આપવા બંધાઈ છે. ધોલેરા નજીક આકાર પામનારા આધુનિક હવાઈ મથક ખાનગી જાહેર ભાગીદારી વડે બાંધીને 2024-25 સુધીમાં અમદાવાદના વર્તમાન હવાઈ મથક ઉપર જન્મેલી એર ટ્રાફિકની ગીચતા ઘટાડે તેવું આયોજન કરવા વાત થઈ હતી. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ ભાદરવી અમાસ તરીકે ઓળખાય છે. દિવંગત પિતૃઓના મોક્ષ માટે આજે જૂનાગઢના દામોદર કુંડે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધાર્મિક વાર્તા મુજબ ભક્ત નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ભગવાન શ્રી કૃષ્ણએ આવીને આ તીર્થ ક્ષેત્રમાં કર્યું હોય અહીં પિતૃ તર્પણનું વિશેષ મહત્વ છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાંથી શ્રદ્ધાળુઓ તર્પણ કરવા આવતા દામોદર કુંડે લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. તીર્થગોરે લોકોને ધાર્મિક વિધિ કરાવી હતી અને પિતૃ તર્પણનું મહત્વ સમજાવ્યું હતું. તકેદારીના ભાગરૂપે પોલીસ અને ફાયર શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. મોક્ષ પીપળે પાણી રેડીને ભાવિકોએ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં એ ઉક્તિ ચરિતાર્થ કરી હતી. આજે પવિત્ર શ્રાવણ માસની અમાસ અને શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી નદીમાં સ્નાનનો તથા દાન પુણ્યનો ભારે મહિમા ગણાય છે. વળી શ્રાવણ માસના નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ ગણાતું હોવાથી નર્મદા જિલ્લાના પોઈચા ગામ નજીક આવેલા નર્મદા ત્રિવેણી સંગમ ખાતે આજે સમગ્ર ગુજરાત તથા ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આખો દિવસ ઉમટ્યા હતા. શ્રાવણની અમાસે નર્મદા સ્નાન તથા સામે કાંઠે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન કરવાથી આખા વર્ષમાં કરેલા કર્મો તથા થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત થતું હોવાની ધાર્મિક માન્યતા છે. ઘણા ભાવિકોએ આજે નર્મદા કિનારે પિતૃ તર્પણ કરવાનો પણ લાવો લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાંથી પ્રેરણા લઈને જામનગર મહાનગરપાલિકાએ ગંદકી કરનારાઓ સામે સ્થળ ઉપર જ દંડની કાર્યવાહી કરવા મોબાઈલ કોર્ટ શરૂ કરવાની પહેલ કરી છે.
જામનગર જિલ્લા કોર્ટ સંકુલ ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી શરીનના હસ્તે આજે મોબાઈલ કોર્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.જે. માકડિયા તથા મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા અભિયાન માટેની આ મોબાઈલ કોર્ટમાં ફર્સ્ટ ક્લાસ જજ, અન્ય કર્મચારીઓ તથા પોલીસ ફરજ ઉપર રહેશે. આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.